મિત્રો, જે લોકોને શરીરમાં કેલ્શિયમની કમી છે, હાડકા નબળા છે, સંધિવાના પ્રોબ્લેમ છે અને ખાસ કરીને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ છે, તેની સમસ્યાનું નિવારણ આજે આ વિડીયોમાં તમને કહીશ. તમારે માત્ર ને માત્ર દહીં સાથે આ 3 બીજ ચાલુ કરી દો અને તમે જ્યારે ખાશો તો તમારા હાડકા, સાંધાના દુખાવા બધું ગાયબ થઈ જશે. તમે છેલ્લે તમને એક બોનસ ઉપાય પણ હું કહીશ, જે તમે સાંભળીને જ તમે જો ઘરે બેઠા આ નુસ્ખો કરશો રસ્તામાં સસ્તી વસ્તુમાં, તો તમારા હાડકા અને સાંધા એટલા મજબૂત થઈ જશે અને તમને કદી પણ દુખાવા નહીં થાય. અને જેટલા પણ ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ છે તે તો પૂરો વિડીયો જોવે, કારણ કે ડાયાબિટીસને નિયંત્રણમાં 100% કેવી રીતના લેવું તે આ વિડીયોમાં કહીશ. તમારું શરીર ખુદ તમને મદદ કરશે. તમારા 3 બીજ ખાવા જ જોઈએ. કોની જોડે? તો કે દહીં જોડે. પહેલા બીજની વાત કરું છું. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરતો જ રહું. મિત્રો, પહેલા બીજનું નામ અળસીના બીજ. હા મિત્રો, અળસીના બીજ જે છે એ ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ અથવા કોઈ પણ સંધિવાથી હેરાન છે, પરેશાન છે, તો અળસીના બીજ તેના માટે બહુ ફાયદાકારક અને અસરકારક છે. પહેલી વાત કરીએ તો કે ડાયાબિટીસ વાળાને અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી જશે, જે બ્લડ સુગરને લેવલમાં લાવી આવશે, એટલે કે નિયંત્રણમાં રાખશે. બ્લડ સુગરને અચાનક વધવા ઘટવા કદી પણ દેતું નથી, તેને કંટ્રોલમાં રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત સારું અને ફાયદાકારક છે. બીજી વસ્તુ કહું જે અળસીના બીજમાં તમને ફાયદો મળશે તે છે સાંધાના દુખાવા, જોઈન્ટ પેન. એમ તો કારણ કે અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને જોરદાર અંદર તમને એ વસ્તુ જોવા મળે છે, જે કુદરતી રીતે તમને હેલ્પ કરશે. તમને તમારા સાંધાના દુખાવા થઈ ગયા, લુબ્રિકેશન થઈ ગઈ, તે સોજા પણ ઓછા કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી સાંધાનો ઘસારો અને બહુ ઓછો થશે. ઘસારો ઓછો થશે તો તમારા દુખાવા પણ ઓછા થઈ જશે. આનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે? મિત્રો, ધ્યાનથી સાંભળો. તમારે 1 ચમચી અળસીના બીજને આપણે તવા છે ને તેની ઉપર રાખવાનું છે, તો કોઈ પણ વસ્તુથી તેના હળવા શેકી લેવાના છે. તપેલી પણ લઈ શકો છો, એને તમારે પછી પીસી લેવાના છે. અને શું કરવાનું છે તો કે તમારે પાવડર ફોર્મમાં બનાવી નાખવાના છે. મિક્સરથી પછી 1 વાટકી દહીં મિક્સ કરીને દિવસમાં તમે 1-2 વાર ખાશો, અથવા તમે સવારના પોરમાં નાસ્તામાં પણ લેશો તો સારામાં સારો શ્રેષ્ઠ છે. અળસીના બીજને શેક્યા અને પીસ્યા વગર જ ન ખાવું જોઈએ. મિત્રો, આ યાદ રાખજો, અળસીના બીજ તમે એમણમ ખાવાનું નથી, તમારે શેકવું પડશે અથવા પીસવું પડશે, કારણ કે તે પચવામાં હેરાન કરી શકે છે, થોડુંક મુશ્કેલી છે. તો તમે એમણમ ખાશો તો પોષણ તત્વો આમાં તમને જોરદાર નહીં મળે. તો તમારે પીસ્યા વગર ખાશો તો તમને તેનો ફાયદો નહીં મળે. બીજી વસ્તુ કહું, બીજું બીજ છે જે દહીં જોડે ખાવું જોઈએ, તો તે તમને બહુ ફાયદો થશે, તે છે કોળાના બીજ. હા મિત્રો, હવે તમે સાંભળો. કોળાના બીજ જે છે ખાસ કરીને એવા લોકો માટે એટલો ફાયદાકારક છે
જેમને આ શરીરમાં કેલ્શિયમની કમી છે, સાંધાના દુખાવા છે, અથવા સાંધાના દુખાવાથી માંડીને પગના દુખાવા થઈ ગયા, તો હંમેશા તેના શરીરમાં રહે છે, તેનો સાથ છોડી દે છે, તો તે લોકોને કોળાના બીજ પણ ખાવા જોઈએ. હાડકાને મજબૂતી આપે છે, કારણ કે કોળાના બીજમાં શું હોય છે, તો કે ફોસ્ફર ઉત્તમ સ્ત્રોત જોવા મળે છે અને મેગ્નેશિયમ પણ હોય છે. હવે જે મેગ્નેશિયમ હોય છે તે હાડકાને મજબૂત બનાવે છે અને ફોસ્ફર શરીરમાં કેલ્શિયમને પૂરેપૂરું શોષણ કરી લે તેવું મદદ કરે છે. સાંધાને સ્વસ્થ રાખવામાં પણ તેનો પહેલો નંબર આવે છે. કોળાના બીજ, આ બીજની અંદર તમને ઘણા બધા પ્રોટીન તત્વો મળી જાય છે, કારણ કે આ બીજમાં જે બીજ છે જે ખાય છે તે લોકોને સાંધાના દુખાવા, સોજા, સંધિવાના લક્ષણો હોય અથવા હેરાન થતા હોય, પરેશાન કરતા હોય, તો કુદરતી રીતે સાંધાઓને ટેકો આપશે અને તમારી કાર્યક્ષમતા એકદમ બૂસ્ટ કરશે, સુધારશે. હવે આ ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ માટે કેવી રીતના ફાયદાકારક છે કોળાના બીજ? તો મિત્રો, કોળાના જે બીજનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. યાદ રાખજો, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે સારામાં સારો સુરક્ષિત છે અને તેની અંદર એક તત્વ હોય છે જે સુગરને નિયંત્રણ રાખવામાં બહુ મદદ કરે છે. હવે જે કોળાના બીજ છે એ કેવી રીતના તમારે ગ્રહણ કરવા જોઈએ, તો ધ્યાનથી સાંભળો. તમારે 1 ચમચી કોળાના બીજને હળવા શેકીને અથવા કાચા જ તમે પણ ખાઈ શકો છો. મિત્રો, કાચા ખાવામાં પણ ફાયદો છે. કાચા જ તમે 1 વાટકીના દહીંમાં મિક્સ કરીને સેવન કરી શકાય છે. જો તમારે આ સવારે 2 વાર એટલે કે સવારે અને બપોરે લેશો તો તમને સારામાં સારું છે, કારણ કે પાચનમાં વધુ સરળ હોય છે. તમે આ બીજ આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે અને સવારે દહીં સાથે ખાશો તો તમને આના ફાયદા 100% મળશે. આગળના બીજની વાત કરું તો મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. હવે આગળનું બીજ કયું છે? તે છે સૂર્યમુખીનું બીજ. હા મિત્રો, સૂર્યમુખીનું બીજ એક સુપર ફૂડ હોય છે, સુપર ફૂડના લિસ્ટમાં આવે છે. હવે જે લોકોને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ છે, જે બહુ કેટલા ટાઈમથી હેરાન થાય છે, તેના માટે રામબાણ ઈલાજ છે. અને જે લોકોને સાંધાઓ બહુ દુખે છે, સાંધાના દુખાવામાંથી પરેશાન લોકો છે, તેને તો લેવું જ જોઈએ. તો સૌથી પહેલા શું કરે છે, ધ્યાનથી સાંભળો. સૂર્યમુખીનું બીજ જે હોય છે તે નસોને સારું અને સ્વસ્થ બનાવે છે અને ડાયાબિટીસ વાળાને કેવી રીતના ફાયદો આપે છે, તો કે કારણ કે સૂર્યમુખીના બીજમાં મેગ્નેશિયમનો સારો સ્ત્રોત તમને જોવા મળે છે, જે બ્લડ સુગરનો લેવલ નિયંત્રણ રાખે છે, કાબુમાં રાખે છે અને નસોને યોગ્ય રીતે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે તેને પરફેક્ટલી કામે લગાડે છે. જેને ડાયાબિટીસને કારણે નસોમાં આવતી નબળાઈ અને સોજા આવે છે, જે લોકોને ડાયાબિટીસ છે તો તેને સૂર્યમુખીના બીજ 100% ખાવા જોઈએ. તેને ઘણા ફાયદા થશે. હવે સાંધાના ગ્રીસમાં તમને કોઈ રીતના ફાયદો થશે. કઈ રીતના ફાયદો? જે લોકોને સાંધાના પ્રોબ્લેમ છે, તેને સવારે ઉઠતા જ જેને જકડન થઈ જાય છે, દુખાવા થાય છે અથવા
કોણી જ્યારે પણ હલાવે છે, પગ જ્યારે હલાવે છે, થોડાક હલાવ્યા પછી પણ થાકી જાય છે, તો તેના માટે આ બીજ રામબાણ તરીકે કામ કરશે. સાંધાના ગ્રીસ માટે સૂર્યમુખીના બીજ બહુ સારા છે, કારણ કે તેની અંદર હેલ્ધી ફેટ હોય છે, ફાઈબર હોય છે, જે સાંધાઓના ગ્રીસ માટે સારું કામ કરે છે અને ચિકાસ વધારે છે, એટલે કે તમે હલન ચલન કરી શકો છો. તેમાં સરળતાથી સાંધાના જકડનને ઘટાડે છે. મિત્રો, આનો ઉપયોગ પણ કેમ કરવાનો છે? ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે? 1 ચમચી સૂર્યમુખીના બીજને સીધા અથવા થોડાક શેકીને 1 વાટકીના દહીંમાં મિક્સ કરીને જો તમે દરરોજ સવારે બપોરે સેવન કરશો તો તમારું જે બ્લડ શુગરનું નિયંત્રણ રાખવામાં પણ તમને મદદ કરશે અને આ સાંધાના દુખાવામાં તો જોરદાર કામ કરશે. મિત્રો, આ 2 વસ્તુ છે જેને આ કરવું જોઈએ. મિત્રો, એક તમને મારા તરફથી બોનસ ટિપ્સ કહું છું. જે બોનસ ટિપ્સ છે તે તમારા દુખાવા માંડીને નસોની પ્રોબ્લેમ, સોજા અથવા કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તેને નષ્ટ કરી દેશે. તો ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે તમારે શું કરવાનું છે? આ ત્રણેય બીજને તમારે મહત્તમ ફાયદો ઉઠાવવો હોય, જેમ વધારામાં વધારે ફાયદો ઉઠાવવો હોય તો તેને શું કરવાનું છે? તમારે તેમણે મિક્સ કરી નાખવાનું છે. હા મિત્રો, તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. અળસીના બીજ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજને સરખા માપે તમારે લઈ લેવાના છે. એક તવામાં નાખી દેવાના છે, શેકી લેવાના છે, તેને ઠંડા થવા દેવાના છે. ઠંડા થયા પછી તેને મિક્સરમાં મિક્સ અથવા પીસીને પાવડર બનાવવાનો છે. હવે આ પાવડર તમારે એક બરણીમાં નાખવાનો છે, જેમાં હવા ન હોય, હવા ચુસ્ત બરણી હોય તેમાં ભરી લેવાનું છે. જેને કાચની બરણી પણ ચાલે અને તેની ઉપર એક પ્લાસ્ટિકનો રેપ મારીને મસ્ત ફિટ કરી રાખી દો. મિત્રો, ધ્યાન રાખજો, હવાના સંપર્કમાં એ પાવડર ના આવવો જોઈએ, એ નોંધ છે. હવે તમારાનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે? જે તમે પાવડર બનાવેલો છે, તમારે વધારે દુખાવો હોય તો 2 ચમચી લઈ શકો છો અને રેગ્યુલર જો લ્યો છો તો તમે રોજ 1 ચમચી લઈ શકો છો. આ પાવડરને રોજ સવારે 1 વાટકી દહીંમાં મિક્સ કરીને ખાશો. આ મિશ્રણ તમારા હાડકાના, સાંધાના સોજા, સાંધાના જકડન, નસોને મજબૂત બનાવશે. એન્ડ ડાયાબિટીસ માટેના લોકો છે એ પાવડર બહુ કામનો છે. ડાયાબિટીસને નિયંત્રણમાં કામ કરે છે, નિયંત્રણ રાખે છે. એમાં વિટામિન ઈ પણ મળી જશે, જેના કારણે તમને વાળ માટે પણ ફાયદો, ચામડી માટે પણ ફાયદો, આંખોની દ્રષ્ટિ માટે પણ ફાયદો અને સારામાં સારા ફાયદા તમને મળશે. આ જે બીજ છે દૈનિક આહારમાં તમે સામેલ કરો તો તમને ભયાનક અને ચમત્કારી ફાયદા જોવા મળશે. મિત્રો, આ હતી માહિતી જે લોકોને ડાયાબિટીસ છે અથવા કોઈ પણ હાડકાના દુખાવા છે, કેલ્શિયમની પ્રોબ્લેમ છે, તો આ પાવડર રોજ તમે ગ્રહણ કરશો તો તમને બહુ જોરદાર ફાયદા મળશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.